હેલો મિત્રો, જીટીયુ સ્ટુડન્ટ માટે એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. જીટીયુનું સર્ક્યુલર છે તો બધા વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લગી વિડીયો જોવાનો છે. બરાબર છે. આપણે બેઝિક ડિટેલ છે આ વિડીયોમાં જોશું કે સર્ક્યુલર છે શું ને કેના વિશે છે. બરાબર છે. તો સર્ક્યુલર ફોર 14મો જે એન્યુઅલ કોન્વોકેશન છે 2025 સ્ટુડન્ટ માટે એન્ટ્રી પાસ છે એના બાબતે છે. બરાબર છે. જો અહીંયા લખ્યું ઉપર છે સર્ક્યુલર ફોર ધ ડાઉનલોડ એન્ટ્રી પાસ 14માં આપણે કહેવાય એન્યુઅલ કોન્વોકેશન 2025 છે એની વાત કરેલી છે મિત્રો. અને લાસ્ટમાં તમે બેઝિક ખબર હોય તો પ્રોવિઝન સર્ટિફિકેટ છે, કોન્વોકેશન સર્ટિફિકેટ છે અથવા ડિગ્રીમાં અમુક સર્ટિફિકેટ છે આપણે લાસ્ટ જ્યારે ડિગ્રી કોઈ પતે છે ત્યારે આપણે લેવા જવાનું પસંદ કરતા હોય છે અથવા આપણે પોસ્ટમાં આવી જઈએ હોમ આપણા ઘરે એવું પણ પસંદ કરતા હોય છે. તો વગેરે બેઝિક ડિટેલ આપણે ખબર હોવી જોઈએ મિત્રો. તો ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 14મો વાર્ષિક દીક્ષાંત સમારોહ એટલે કે 28મી જાન્યુઆરીના 2025માં એટલે કે મંગળવારના રોજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી એટલે કે સાયન્સ સિટી રોડ એજન્સી હાઈવેની બહાર અમદાવાદ ખાતે લેવા ટૂંકમાં પ્રોગ્રામ અહીંયા થશે યોજનાર છે. રેડી. અને જે વિદ્યાર્થીઓ રૂબરૂમાં હાજરી આપવાનું પસંદ કરેલ છે તેઓ વિદ્યાર્થી દ્વારા જ નિયુક્ત કાઉન્ટર પરથી ડિગ્રી પ્રમાણપત્રો એકત્રિત કરવા પડશે અને કોઈ તેમના વતી ડિગ્રી એકત્રિત કરવાની પરવાનગી આપશે નહીં. એટલે કે કોઈ મારું સમજી લો કોઈ મારું નામ વિમલ છે બરાબર, મારી જગ્યાએ મારો દોસ્ત જાય છે કે બીજું કોઈ મારું ફ્રેન્ડ છે કે કોઈ પણ જાય છે તો એ લઈ શકશે ને જેનું છે એ જ લઈ શકશે. બરાબર છે. પહેલા નંબરનો પોઈન્ટ એ હતો. બીજા નંબર કે જે વિદ્યાર્થીઓ રૂબરૂમાં હાજરી આપવાનું છે એ તો કમ્પલસરી પહોંચી જાય. જો વધારે તમને આની ગાઈડન્સ કે આને સલાહ કે સપોર્ટ જોતો હોય તો તમે તમારા જીટીયુના કોર્ડિનેટર કોલેજમાંથી પણ તમને ડિટેલમાં તમે પૂછી પણ શકો છો. બરાબર છે. એ કંઈ તમારે મૂંઝાવાનું ટેન્શન લેવાની જરૂર નથી. તો 14મા વાર્ષિક દીક્ષાંત સમારોહ માટે તમારા એન્ટ્રી પાસની પ્રિન્ટ કોપી લાવવાની ફરજિયાત છે અને તમારા એન્ટ્રી પાસમાં દર્શાવેલ નિયુક્ત કાઉન્ટર પર તમારું પ્રમાણપત્ર એકત્રિત કરતી વખતે સ્ટાફ કે સ્ટોલ બરાબર છે એ પરત ફરક કરવાનું રહેશે. બરાબર છે. તો તમારે જે તે એન્ટ્રી પાસ તમારો જે તે હશે તમારે હાર્ડ કોપીમાં એટલે કહેવાય પ્રિન્ટ કરીને તમારે લઈ જવાનું રહેશે. બરાબર છે. મોબાઈલમાં હાલશે નહીં. બરાબર છે. તો ડાઉનલોડ રહેશે તો વધારે સારું રહેશે. આપણે હોલ ટિકિટની જેવી રીતના કહી શકાય. જો તમારો એન્ટ્રી પાસ ડાઉનલોડ કરવા માટે કૃપયા કરીને 23/1/2025ની કોન્વોકેશન લિંક હેઠળ વિદ્યાર્થીને પોર્ટલ છે www.student.gtu.ac.in ની મુલાકાત લેવી પડશે. જો આ તમારો એન્ટ્રી પાસ હશે મિત્રો બરાબર છે અહીંયાથી ડાઉનલોડ થઈ જશે. એ તમને હશે તો તમારું જે તે સર્ટિફિકેટ કોન્વોકેશન જેના વિશે આ આપણો સર્ક્યુલર કહે છે એ તમને માં સર્ટિફિકેટ લઈ શકશો. બરાબર છે. એના વગર બીજું કોઈ વિદ્યાર્થી લઈ શકશે નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. બરાબર છે. અને તમને કશું જો વધારે ડિટેલમાં ન સમજાય બરાબર મિત્રો કે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે તમારા જીટીયુના કોર્ડિનેટર અથવા જીટીયુના તમારા સર છે ક્લાસ ઇન્ચાર્જ છે કે તમારા જે તે એને તમે પૂછી અને પર્સનલી ડિટેલ લઈ શકો છો. બરાબર છે. આવી જીટીયુની નવી નવી રેગ્યુલર ઇન્ફોર્મેશન મેળવવા માટે જીટીયુની વોટ્સએપ ગ્રુપની એક લિંક છે એ પણ નીચે આપી દઉં છું. પ્લસ જીટીયુના બીજા ઘણા બધા સ્ટુડન્ટ છે એના આઈએમપી વિડીયો આઈએમપી પ્રશ્ન ફ્રી ઓફમાં મળતા હોય છે. જે લોકો જોઈન થવાનું બાકી હોય એ જોઈન પણ થઈ જાય. અને કાંઈ પણ ડાઉટ કરી આવે જીટીયુને લગતી તો મને ઇન્સ્ટાગ્રામની પેજ છે પ્લસ જીટીયુની વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી શકે છે. પછી કોન્વોકેશન સર્ટિફિકેટ છે એ લેવું ફરજિયાત છે. પ્રોવિઝન છે આપણી કોલેજમાં આવી જતું હોય છે. બરાબર છે. ઘણીવાર ડિગ્રીમાં હોય તો આપણે વાં લઈને જવાનું પસંદ કર્યું હોય છે. એમાંથી ઘણા લોકોને ચાન્સ મળતા હોય છે અથવા છેલ્લે બાકી આપણે પોસ્ટમાં આવી જતું હોય છે. કાંઈ પણ ન સમજાય તો તમે તમારા જીટીયુના કોર્ડિનેટર છે જરૂરથી એકવાર તમારે વાત કરવાની રહેશે. તે તમને પૂરેપૂરો સપોર્ટ અને આગળ કઈ રીતે વધવું તમને કહેશે. બરાબર મિત્રો. અને એડ્રેસ પણ આપેલ છે છતાંય કંઈ પણ ન સમજાય તો તમારા સરનો કોન્ટેક્ટ તમારા કોલેજમાંથી કરવાનો રહેશે. અને જે લોકોને જવાનું છે એ કમ્પલસરી કહેવાય જો લખ્યું છે પ્રિન્ટેડ કોપી ઓફ યોર એન્ટ્રી પાસ એન્યુઅલ કોન્વોકેશન બરાબર એ જશે. રેડી. એ વસ્તુ ખાસ તો આપણે સર્ક્યુલર બેઝિક ડિટેલ જોઈ મિત્રો કે સર્ક્યુલર ફોર ધ ડાઉનલોડ એન્ટ્રી પાસ ફોર 14 એન્યુઅલ કોન્વોકેશન છે એના વિશે આખું સર્ક્યુલર તમારે એકવાર વાંચી લેવાનું છે. કોઈ પણ મિત્રોને કંઈ પણ ન સમજાય તો એકવાર ગુજરાતીમાં પણ વાંચી શકે છે જેથી કરીને એને આઈડિયો પણ આવી જાય. બરાબર છે. તો આવા જીટીયુની નવી અપડેટ મેળવવા માટે જોઈન થઈ જાવ અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. તમે નવા નવા વિડીયો નવી નવી મુલાકાત સાથે પાછા મળતા રહેશો. ઓકે મિત્રો. તો થેન્ક યુ. ટેક કેર. બાય બાય. વિડીયોને અહીંયા લગી સાંભળ્યો એના માટે વધારે ધન્યવાદ. બધા દોસ્તોને શેર કરી દો. કાંઈ પણ ન સમજાય તો પૂછજો. ઓકે. થેન્ક યુ. ટેક કેર. બાય બાય.